તાલુકામાં વાખલ, તેરસા, સાદલી, માલસર ખાતે ગણપતિ બાપાને 10 દિવસ સુધી આતિથ્ય માણનાર બાપાને આજે 10 દિવસ પૂર્ણ થતા ગણેશ ભક્તો દ્વારા માલસર ગામે નર્મદા નદીના કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું। ગણેશોત્સવના 10મા દિવસે નવલખી, સમા, ગોરવા સહિતના કૃત્રિમ તળાવો તેમજ ઘરે ઘરેથી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું। શહેરમાં ગોરવા સહિતના વિસ્તારોમાં 10મા દિવસે મોટી સંખ્યામાં શ્રીજીની વિસર્જન યાત્રાઓ નીકળતી હોય છે। શ્રીજીની પણ વિસર્જન યાત્રા ગોરવામાં 10મા કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું। તંત્ર દ્વારા કૃત્રિમ તળાવ પર તરાપા અને લાઇટિંગની વ્યવસ્થા કરાઈ હતી। વડોદરા મહાનગરપાલિકાનો પશ્ચિમ વિસ્તાર અને ગોરવા દશામાના મંદિર ખાતે છેલ્લા 10 દિવસથી તમામના ઘરે અને પંડાલની અંદર ગણપતિ દાદા બિરાજમાન થયા હતા। આજે વિસર્જનનો અવસર છે ત્યારે તમામ ભાવિ ભક્તો પોતપોતાના મંડળ સાથે આજે અહીંયા ગણપતિ દાદાના વિસર્જન માટે આવી રહ્યા છે ત્યારે ખૂબ શાંતિપૂર્ણ રીતે અહીંયા વિસર્જનની કામગીરી થઈ રહી છે। ખાસ કરીને વિશેષ કરીને જ્યારે કહેવામાં આવે ત્યારે અહીંયા જે પોલીસ સ્ટાફ છે અને અનેક NGO દ્વારા પણ આજે સ્વયંભૂ સેવાઓ આપવામાં આવી રહી છે અને તેને કારણે ખૂબ શાંતિપૂર્ણ રીતે આયોજન થઈ રહ્યું છે અને ગણપતિ દાદાને સૌ લોકો પ્રેમથી, હૃદયથી આજે વિદાય આપી રહ્યા છે અને કહે છે કે હે ગણપતિ દાદા, તમામ વિઘ્નો દૂર થાય અને લોકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી એક ઉત્તમ ભાવના સાથે આજે ગણપતિ દાદાને કોટી કોટી વંદન કરીએ છીએ।